વિદ્યાર્થી મિત્રો, મુઘલ સામ્રાજ્ય પાઠ 3 ધોરણ 7 વૈકલ્પિક પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? બાબર, શેરશાહ, શાહજહાં કે જહાંગીર? તો શેરશાહ. 2. કયા મુઘલ શાસકે બધા ધર્મોના તત્વો એકઠા કરીને દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી? અકબરે, બાબરે, જહાંગીરે કે શાહજહાંએ? તો અકબરે. 3. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? શિવનેરી, સંગમનેર, રાજગઢ કે પારનેરા? તો રાજગઢ. 4. મુઘલ વહીવટતંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતા? દીવાને વજીર, બાદશાહ, મીરબક્ષ કે કાજી? તો બાદશાહ. 5. મુઘલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો? અમીર ખુસરોએ, રહસખાન, અબુલ ફઝલે કે રેમખાન ખાનાએ? તો અબુલ ફઝલે. 6. ચિત્તોડના રાણા સાંગા અને બાબર વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ? પાણીપતના, હલ્દીઘાટીના, કાનવાના કે ચિત્તોડના? તો કાનવાના. હવે 7. શેરશાહના શાસનમાં ગુનેગારોને પકડવાની જવાબદારી કોની શિરે હતી? ફોજદાર, કોટવાળ, કાજી કે સેનાપતિ? તો કોટવાળ. હવે 8. મુઘલ કાળમાં પ્રાંતના વિભાગને કયા નામે ઓળખવામાં આવતા? પરગણો, જાગીર, ગ્રામ પંચાયત કે રાજસભા? તો જાગીર. 9. શેરશાહે કોની મદદથી નવી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી? માનસી, તાનાજી, ટોડરમલ કે ખિજરખાન? તો ટોડરમલ. 10. અકબરે કયો વેરો નાબૂદ કર્યો હતો? નાકા વેરો, જજિયા વેરો, મંડલ વેરો કે ખીરાજ વેરો? તો જજિયા વેરો. 11. અકબરે ઇબાદતખાનું કયા સ્થળે બંધાવ્યું હતું? આગ્રામાં, ફતેપુર સિક્રીમાં, બીજાપુરમાં કે દિલ્હીમાં? તો ફતેપુર સિક્રીમાં. હવે 12. શિવાજીનું અવસાન ક્યારે થયું હતું? ઈસવીસન 1674માં, 1627માં, 1660માં કે 1680માં? તો ઈસવીસન 1680માં. હવે 13. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને રામદાસે કયા સાહિત્યની રચના કરી? સંગીત સાહિત્ય, ભક્તિ સાહિત્ય, સંગમ સાહિત્ય કે મુઘલ સાહિત્ય? તો ભક્તિ સાહિત્ય. હવે 14. મુઘલ યુગના ચિત્રકારો કોણ હતા? અકબર, જસવંત, બસાવન કે મંસૂર? મંસૂર, જસવંત, બસાવન કે જહાંગીર? અબુલ ફઝલ, રસખાન, બસાવન કે મંસૂર? કે જહાંગીર, હુમાયું, શેરશાહ કે બસાવન? તો શું આવશે? મંસૂર, જસવંત, બસાવન અને જહાંગીર. હવે 15. અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? મહેશદાસ બિરબલ, રાજમાનસિક, રસખાન કે ટોડરમલ? તો ટોડરમલ. યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યાએ ઈસવીસન 1526માં ભારત ઉપર આક્રમણ કરી દિલ્હીમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? તો બાબર. 2. ચિત્તોડના વીર યોદ્ધા રાણા પ્રતાપ સાથે ખાલી જગ્યાની સેનાને લડાઈ થઈ? તો અકબરની. 3. હુમાયુનો શેરશાહ સામે પરાજય થતાં તેણે ખાલી જગ્યા વર્ષ સુધી રઝળપાટ કરી? તો 15. 4. ખાલી જગ્યા રાણા પ્રતાપ સામેની લડાઈમાં ચિત્તોડ અને રણથંભોર મેળવ્યા? તો અકબરે. 5. આઈને અકબરી અને અકબરનામાના લેખક ખાલી જગ્યા હતા, એટલે કે અબુલ ફઝલ. હવે 6. અકબરનો જન્મ ખાલી જગ્યાના રાણાને ત્યાં થયો હતો? તો અમરકોટ. હવે 7. ખાલી જગ્યાને ઇતિહાસમાં સુધારકના રૂપમાં યાદ કરવામાં આવે છે? તો શેરશાહ સૂરી. હવે 8. ઈસવીસન 1707માં ખાલી જગ્યાનું અવસાન થયું હતું? તો ઔરંગઝેબ. 9. ખાલી જગ્યા મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક હતો? તો ટોડરમલ. 10. શિવાજીએ વહીવટ સારી રીતે કરવા ખાલગીયા પ્રધાનમંડળની રચના કરી હતી? અષ્ટ. 11. અકબરે ગુજરાતના વિજયની યાદમાં ખાલી જગ્યા બનાવ્યો હતો? તો બુલંદ દરવાજો. 12. શાહજહાંનું હુલામણું નામ ખાલી જગ્યા હતું? તો ખુર્રમ. 13. જહાંગીરની પત્નીનું નામ ખાલી જગ્યા હતું? તો નૂરજહાં. 14. વીર દુર્ગાદાસની તુલના ખાલી જગ્યા સાથે કરવામાં આવે છે? તો રાણા પ્રતાપ. 15. ખાલી જગ્યાની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું? તો શિવાજી. 16. ખાલી જગ્યાના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા? તો અકબર. 17. ખાલી જગ્યાના અવસાન બાદ મુઘલ સામ્રાજ્યની પડતી થઈ? તો ઔરંગઝેબ.
હવે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ઈસવીસન 1426માં અફઘાન શાસક બાબરે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. ખોટું. 1526માં. 2. બાબરના પુત્રનું નામ જહાંગીર હતું. ખોટું. એનું હુમાયુ હતું. 3. શેરશાહનું અવસાન ઈસવીસન 1545માં થયું હતું. સાચું. 4. પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું. તો સાચું. હવે 5. અકબરે સંકુચિત ધર્મનીતિ અમલમાં મૂકી હતી. ખોટું. 6. શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. સાચું. 7. શાહજહાંએ વિશ્વ પ્રસિદ્ધ ઇમારત તાજમહેલ પોતાની માતાની યાદમાં બંધાવી હતી. ખોટું. એની પત્નીની યાદમાં બનાવી. 8. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓની મદદથી દિલ્હીની ગાદી મેળવી હતી. ખોટું. એને ત્રણેય ભાઈઓને મારી અને મેળવી હતી. 9. દુર્ગાદાસ રાઠોડ ઔરંગઝેબના સમયમાં વિદ્રોહ કર્યો હતો. તો સાચું. 10. શિવાજીએ 40થી વધારે કિલ્લા જીત્યા હતા. તો સાચું. 11. ઔરંગઝેબ પોતે ચિત્રકાર હતો. ખોટું. એ ચિત્રકાર હતો નહીં. હવે ખાલી જગ્યાઓ, વિકલ્પો અને ખરા ખોટા આ વિડીયોને સાંભળવો અને આ પ્રશ્નોને પાકા કરવાનો પ્રયત્ન કરવો, જેથી તમારે પરીક્ષામાં કામમાં